આદરણીય રમેશ દાદાને વિનંતી કરું છું. તેઓ આગળની બેઠકના વક્તા છે અને આ વક્તાનો વિષય અને બેઠક એ જ રવિશંકર મહારાજ વિશે છે, એટલે જ મેં પસંદ કરી છે. રમેશ દાદા, રમેશભાઈ સંઘવી, એમના પરિચયની દાદાની વાત કરું તો દાદા આ સંસ્થાના આદ્ય સ્થાપક મણિભાઈ સંઘવીના મોટા દીકરા. વ્યવસાય એ અધ્યાપક હતા અને ગ્રામ દક્ષિણામૂર્તિ એટલે અમારું ભાવનગર, અમારું ભાવનગર, અને ત્યાં દાદાએ અભ્યાસ કર્યો અને ત્યાંથી દાદા અધ્યાપક થયા છે. અને આપણે આ એક નવી છે, દાદાને અધ્યાપકમાં પગાર વધારે છે એટલે એ કાર્ય છોડી દીધું અને મૂળ સ્વભાવે ગાંધીજન અને ગાંધીના કામમાં એ દાદાનો સ્વભાવ હતો એટલે એમાં જે જોડાણા, અધ્યાપનમાં નોકરીમાં પગાર વધારે છે એમ કરીને છોડી દીધું. ગાંધી વિચારને મનમાં લઈ પિતાનો વારસો અને વારસામાં મળેલા ગાંધી સંસ્કારને દીપાવ્યા અને કાર્ય શરૂ કર્યું. પિતાજી મણિભાઈ જેણે નીલપર સંસ્થાની સ્થાપના કરી, પણ દીકરો તો પિતા કરતા સવાયો હોય એમ દાદાએ ધોળાવીરા પાસે એક 100 કિલોમીટર અહીંથી દૂર અંતરિયાળ ગામડાની અંદર એક સંસ્થા આખી ઊભી કરી. પણ દાદાનો સ્વભાવ જ એવો કે જે કામ કરે ત્યાં થઈ જાય એટલે છોડીને પછી જતા રહેવાનું અને બીજું કામ શરૂ કરવાનું. એટલે 100 કિલોમીટર દૂર દાદાએ સંસ્થા સ્થાપી. સ્વભાવે આધ્યાત્મિક, સતત ઉદયનશીલ, ચિંતક, લેખક અને સંપાદક, શાંત તોમાર છંદ અને અમી સ્પંદન શ્રેણી, આવા ઘણા પુસ્તક દાદાના નામે બોલે. ગાંધીજી અને ગાંધીજનો વિશે સતત પોતે લખતા રહ્યા છે. પહેલો આજે અકાલ પુરુષ આપણે બધાને મળે છે, પહેલા શાશ્વત ગાંધીના નામે ચાલતું, જે અકાલ પુરુષના નામે ચાલતું છે. આ સામયિકના તંત્રી, સંપાદક, કચ્છ અને ગુજરાતના અગ્રણી ગાંધી વિચારક આદરણીય રમેશ દાદાને વિનંતી કે તેઓ રવિશંકર મહારાજની આપણને વાત કરે. પહેલા તો મારે ભાઈ જોનને અભિનંદન આપવા પડે કે મારું બધું જ કામ સરળ કરી નાખ્યું. કારણ કે કાલે વાત થતી હતી, મિનલ બેટે સ્મૃતિનું વરદાન છે, મને વિસ્મૃતિનું વરદાન છે. એની પાસે સ્મૃતિ શક્તિ છે, સરકારી પાસે કાગળની શક્તિ છે. મને કાગળમાં જોઈને બોલવાનું ફાવતું નથી, આમ યાદ તો રહેતું નથી. એટલે સરસ એને આખી વિગત સિલસિલાવાર જે કરી તો ખૂબ મને રસ પડ્યો અને રજૂઆત પણ ઘણી સરસ કરી છે. દાદાનું સ્મરણ કરું ત્યારે એક વાર્તા યાદ આવે. દધીજી કરીને ઋષિ થઈ ગયા. વાર્તા નથી, આ એક ઘટના છે જે આપણા શાસ્ત્રોમાં વર્ણવી છે. દધીજી ઋષિ અમદાવાદમાં જ ગાંધી આશ્રમ છે એની બાજુમાં જ ચંદ્રભાગા પુર, ત્યાં જ આશ્રમ હતો. એમ સુર અને અસુર, દેવ અને દાનવનું યુદ્ધ થયું. યુદ્ધ ચાલ્યા જ કર્યું હતું, ચાલતું જ રહ્યું છે, આજે જ ચાલે છે. પણ એ યુદ્ધમાં અસુરોની જીત થાય, દાનવોની જીત થાય. દાનવોની જીત થાય એટલે દેવો બિચારા બહુ ગરીબડા થઈ જાય અને શું કરવું એ સૂઝે નહીં. એટલે પછી ઇન્દ્ર પાસે જાય, બ્રહ્માજી પાસે જાય, એના કોઈ પણ વડીલોની પાસે જાય ને કે શું કરીએ અમે. તો ગયા ઇન્દ્ર પાસે અને ઇન્દ્રે કહ્યું કે તમે એક કામ કરો, તમારે વજ્ર બનાવવું પડે. વજ્ર એટલે બહુ જ મજબૂત, કઠણ, બહુ જ સર્વનાશ કરી શકે શસ્ત્ર, એ બનાવવું પડે. એ બનાવવા માટે કોઈ પુણ્ય પુરુષના હાડકા જોઈએ, એનાથી થાય. તો આ ચંદ્રભાગા નદી પાસે એક એવો પુણ્ય પુરુષ રહે છે, દધીચી કરીને ઋષિ છે, તપ કરે છે. તપમાં પોતાનું શરીર ગાળી નાખ્યું છે, હાડકા જ છે એટલા, પણ આજે તપ ચાલુ છે. તમે જેને વિનંતી કરો એને કે એના હાડકા આપે. આ દેવો તો ગયા અને દધીચીને વિનંતી કરી કે ઋષિ મહારાજ
તમારા હાડકાની જરૂર છે. અમારે આ લડાઈ ચાલે છે ને, એ લડાઈમાં અમે જીતી નથી શકતા, અને ભગવાને કહ્યું છે કે તમારા હાડકાનું જો અમે શસ્ત્ર બનાવીએ તો એનાથી અમે લડીએ ને જીતી જઈએ. તો તમારા હાડકા આપો તો આ માનવજાત ઉભરી જાય, આ સૃષ્ટિ ઉભરી જાય. નહીંતર અસુરો સર્વનાશ કરી નાખશે, અને બધી જગ્યાએ અસુરોનું શાસન થશે ને તો અશાંતિ અશાંતિ દુઃખ વ્યાપી જશે. તો દુઃખ ના વ્યાપે, શાંતિ રહે, બધા સલામત રહે, એટલા તમારા હાડકા આપો. એટલે બધી જગ્યાએ લઈ જાઓ. તરત એનું શરીર ગાળી નાખ્યું, પડી ગયું, એના હાડકા લીધા, અને એમાં દાનવો પછી જીત્યા. આવી એક કથા છે. રવિશંકર દાદાને યાદ કરીને આ કથા યાદ આવે. આજના જમાનાના જ્યારે 1984 હમણાં જ વાત કરી કહીએ ત્યારે કે મારું શરીર કોઈ એવી જગ્યાએ આપજો કે એનો ઉપયોગ થઈ શકે. એટલે જીવ્યા પણ ઉપયોગ થાય એ રીતે, અને મર્યા તો પણ મારા શરીરનો ઉપયોગ થાય એ રીતે આપજો. અને દધીચી ઋષિનો જે આશ્રમ હતો ત્યાં ગાંધીનો આશ્રમ પણ બન્યો. ગાંધી પણ આવ્યા, દધીચી ઋષિ, અને રવિશંકર મહારાજ પણ એવા જ દધીચી ઋષિ. રવિશંકર દાદાની સરસ વાત ભાઈ જોને કરી છે. એટલે થોડીક એમના વિશે જે મારા મનમાં એક મૂર્તિ પેદા થઈ એની હું વાત કરું. વિચાર કરું કે આ રવિશંકર દાદા, એક તો એ કે આ બધા મહાપુરુષો થયા, ગઈકાલે વાત થઈ, આજે વાત થશે, આવતીકાલે થશે, તો મહાપુરુષો કેમ બન્યા હશે, અથવા નિર્માણ કેમ થયું હશે? વ્યક્તિત્વનું, જીવનનું, સમજદારીનું, એ જે કંઈ કામ કરે છે તો એ બધાનું નિર્માણ કેમ થયું હશે? આપણે કોઈ પણ વ્યક્તિના જીવનને જોઈએ અને તે આ રીતે પણ તપાસવું જોઈએ. અહીં જન્મ્યા, આ કર્યું, તે કર્યું, પણ એ જે કરી ગયા એની પાછળ કઈ પ્રેરણા કામ કરતી હતી? એક તો વાત સાચી, ભદ્રાવીને પહેલું જ ગાયું કે ભાઈ તમારા આત્માના રસ્તે ચાલો. આત્મા તમને જે અંતરાત્માનો અવાજ છે ને, ગાંધી એ રસ્તે ચાલ્યા. તો એ તો સાચી જ વાત છે. માણસના અંદરથી જ એક અભિપ્સા જાગે છે અને એ રસ્તે ચાલે છે. પણ પરિવાર એક મહત્વનું સાધન છે, માધ્યમ છે. ગાંધીના જીવનનો વિચાર કરીએ ત્યારે પણ લાગે છે કે એમના પરિવારે એમ જે ઉપદેશ એમાંથી મળ્યો, સંદેશ મળ્યો, એમાં જે શીખવાનું મળ્યું, જે સંસ્કારો મળ્યા, એ સંસ્કારો પછી આગળ જતા વધ્યા છે. તો એક પરિવારનું, રવિશંકર દાદાના પરિવારમાં માતા, પિતા અને શિક્ષકો. માતા ધાર્મિક સંસ્કારવાળા, ભક્તિભાવવાળા, એટલે ઘરમાં ધાર્મિકતાનું વાતાવરણ. અને રવિશંકર દાદા વર્ષો સુધી કોઈના ઘરનું ખાતા નહીં, કોઈના ઘરનું પાણી પીતા નહીં, એવા સંસ્કારો. રવિશંકર, શિવશંકર વ્યાસ બ્રાહ્મણ, એટલે બ્રાહ્મણના સંસ્કારો કે કોઈનું અડાય નહીં, અડેલું ખવાય નહીં, તો એ રહ્યા. પછી ધીમે છૂટી ગયું હતું, પણ આ માતાના ભક્તિના સંસ્કારો મળ્યા. અને મહાશિવરાત્રી જન્મ થયેલો આમનો, રવિશંકર દાદાનો 24મી ફેબ્રુઆરી 1884 એ વાત કરી એમણે. તો એક ભક્તિનું વાતાવરણ, અને ઘરમાં આ પ્રકારના ક્રિયાકાંડો ચાલે. એના પિતાજી યજમાન વૃત્તિનું કામ કરે અને આવું બધું કામ કરે. તો માતાના ભક્તિના સંસ્કારો, અને માતામાં કંઈક એક પ્રકારનું ટેકીલાપણ પણ હતું. તો એ એક સંસ્કારો રવિશંકર દાદાના વારસામાં મળ્યા. પિતા નિર્ભય, સાહસિક, અને કંઈક ને કંઈક લોકોને આપવાની વૃત્તિવાળા. ભણાવે તો કઈ લે નહીં. ગામમાં શાળા શરૂ કરી, ધૂળીની શાળા. ધૂળની શાળા એટલે જમાના પાટીઓ નહોતી, ધૂળ ઉપર કક્કો શીખવે, ધૂળનું કરી નાખે સ્લેબ જેવું, અને ક ખ ગ 1 2 3 4 શીખવે, એવી ધૂળની શાળા. પછી પાટીઓ આવી તો પાટીઓ તો પેન નહોતી, તો પાટી પર ધૂળ નાખે અને પાટી પર ચિતરતા હતા. આવી નિશાળ ચાલતી હતી. તો એ નિશાળ મહેતાજી. અને ગામના છોકરાઓ જે ભણવા આવે એની ફી કેટલી? તો રોજ એક મુઠ્ઠી અનાજ આપી જવાનું. ઘરેથી એક મુઠ્ઠી અનાજ લાવે, અને એક સાધન હોય એમાં દરેક બાળક એક મુઠ્ઠી અનાજ નાખે, એની ફી હતી. આ રીતે ભણાવતા હતા. તો આ શિક્ષકનું કામ કરતા. થોડી જમીન પણ હતી દાદાની, 8-10-12 એકર જમીન પણ હતી, જે જમીન ભૂદાનમાં આપવાનું કર્યું, અને કેટલીક આપી પણ ખરી. પણ પછી એમના પત્ની સુરજબાઈએ કહ્યું કે તમે બધું આપી દેશો, અમે શું ખાશું? એટલે પછી સારું હોય, તમે જે વિચારો એ કરજો. 4 બાળકો હતા, 2 દીકરા 2 દીકરીઓ, વાત થઈ એ પ્રમાણે. તો યજમાન વૃત્તિ કરતા શિવશંકર દાદા. રવિશંકર દાદાના પિતાજી યજમાન વૃત્તિ કરે. આ બધા પાટણવાડિયાઓ, બારૈયા, ઠાકોરો, એ બધાના ગામડાઓ, તો એ બધા એમના યજમાનો. યજમાન વૃત્તિ કરે છે, ત્યાં કઈ પ્રસંગો તો જાય, ત્યાં પેલું શાસ્ત્ર વચનો, ક્રિયાકાંડ કરવાનું તો એ કરે, અને એ બધું કરે. એમાંથી કંઈ મળે, એમાંથી ઘર ચાલે.
તો યજમાન વૃત્તિ કરતા હતા, શિક્ષકનું કામ કરતા હતા, પણ સાહસિક બહુ હતા, તરવાનું બહુ સારું જાણે, અને ગામડાઓ ફરતા વાહનો તો આમે નહોતા, પણ ખૂબ સારું ચાલી શકતા હતા. એ દાદાએ હજારો કિલોમીટર યાત્રા કરી પગે. ગાંધી યાત્રા કરી વાહનોમાં, ગાંધી જેટલી યાત્રા કરી છે જગતમાં કોઈ નહીં કર્યું એમ કહેવાય છે. તો પગે દાદા યાત્રા કરી એવી યાત્રા કદાચ વિનોબા કે એકબીજાના બાદ કોઈએ નહીં કર્યું. એટલું ચાલતા હોય, રોજ 25-30 કિલોમીટર ચાલવું ને એ તો રમત વાત હતી. એ તો ભાઈ જોને વાત કરીને એ વાતમાં જ્યારે આગળ વધીએ તો એક ગામથી બીજે ગામ જાય, એ લોકોને સમજાવે તો કેટલું ચાલતા હશે. અને વાહન મળે તો બેસતા જ નહીં, ચાલતા જ જતા હતા. તો આ દાદાના સંસ્કારો એ પરિવારમાંથી મળ્યા. બીજા એક એના મિત્ર હતા ગામના, મૂળ સરસવણી કરીને ગામ, મહેમદાવાદ તાલુકાનું, ખેડા જિલ્લાનું. અને ગામમાં એક છોટાલાલ કવિ રહે, દાયાભાઈ ઘોષરાજીનું એક નાટકની કંપની હતી, મુંબઈમાં ચાલે નાટક, બહુ જાણીતી કંપની. રંગભૂમિ, જૂની રંગભૂમિની વાતોમાં એ વાત આવે, એ દાયાભાઈની કંપનીની વાત આવે. તો એ કંપનીમાં એક કવિ, જે કવિતાઓ છે આજે પણ જો કેટલાક લોકોને એ પસંદ પડે છે. હમણાં જે પુસ્તક બહાર પડ્યું, નામ છે જૂની રંગભૂમિના ગીતો. તો આ છોટાલાલ કવિના ઘણા ગીતો એવા. આ છોટાલાલ કવિ આ ગામના, એટલે જયારે આવે ત્યારે રવિશંકર સાથે ભાઈબંધી એવી, કારણ કે એક લાગે કે આ છોકરો એવો છે કે જે કંઈ સમજી શકે એમ છે, કે ભાવનાશીલ છે અને કશુંક સરસ કામ કરે એવો છે. છોટાલાલ કવિ એ આર્ય સમાજી હતા. તો આર્ય સમાજ સ્વામી દયાનંદે સ્થાપેલું, મૂળ ગુજરાતના, પણ આર્ય સમાજ ગુજરાતમાં ફેલાયો નહોતો, હતો કેટલો, એના કેન્દ્રો હતા પંજાબમાં, હરિયાણામાં, યુપીમાં વધારે ચાલ્યો. પણ આ આર્ય સમાજ હતા છોટાલાલ કવિ. એટલે એના આર્ય સમાજની વાતો કરે એટલે રવિશંકર દાદાને પણ આર્ય સમાજનું મન થયું, હું શું છે, કેમ છે. અને આર્યો ઉપર અનાર્યો કા રાજ નહીં ચલેગા, એવું દયાનંદ સ્વામી કહેલું. તો એ બધું જાણ, એનું પુસ્તક સત્યાર્થ પ્રકાશ, મૂળ ગુજરાતના સ્વામી દયાનંદ, પણ એમણે પોતાનું પુસ્તક હિન્દીમાં લખેલું અને આખા દેશમાં વંચાય એવા. એ વખતે એવું કહેવાતું કે જે લોકો હિન્દી નથી જાણતા એ આ પુસ્તક વાંચવા માટે હિન્દી શીખતા હતા. એટલું પોપ્યુલર, એટલું પ્રસિદ્ધ એવું પુસ્તક. અને એમાં મૂર્તિ પૂજાનો વિરોધ, આર્ય સમાજની સ્થાપનામાં જ તમે જાણતા હશો કે જ્યારે ટંકારામાં હતા સ્વામી દયાનંદ, ત્યારે શિવ પૂજા કરવા ગયા અને કૃષ્ણ થાળ ધર્યો અને ભગવાન ખાસ એવું થયું, એના મનમાં થયું. પછી ખબર પડી કે ભગવાન તો ખાતા નથી, ઉંદરડા ખાઈ જાય છે. ત્યારે તો આ મૂર્તિ શું કરવાની, જે મૂર્તિ પોતાનું ભોજન રક્ષા નથી કરી, નાના હતા ત્યારે. એટલે પછી એને મૂર્તિ બેન મનમાં તેવું હતું. એટલે એમણે જે આખા વેદો ઉપર આધારિત આર્ય ધર્મની સ્થાપનાનો વિચાર મૂક્યો. આ પુરાણો અને શાસ્ત્રો ને બધું આવ્યું, એમાં ઘણા બધા ક્રિયાકાંડો આવે. તો વેદોમાં ક્રિયાકાંડો યજ્ઞ છે, નિત્ય યજ્ઞ, દૈનિક યજ્ઞ, રોજ યજ્ઞ કરવાનો. યજ્ઞ એટલે કંઈક હોમવાનું, ત્યાગ કરવાનો, એના માટે સમર્પણ કરવાનું, તો એ ભાવ હતો. પણ આ મૂર્તિ પૂજાનો હતી. તો આર્ય સમાજની અસરને કારણે જે ઘરમાં મૂર્તિ પૂજાનું વાતાવરણ હતું, ક્રિયાકાંડનું વાતાવરણ હતું, બધું છૂટી ગયું અને આર્ય સમાજી બની ગયા. તો થોડો સમય પિતાની પાછળ, પિતાની સાથે યજમાન વૃત્તિ કરી એમણે, પણ જ્યારે આર્ય સમાજનો રંગ લાગ્યો ત્યારે એમણે એ યજમાન વૃત્તિ છોડી દીધી અને આર્ય સમાજ બન્યા. જેમ છોટાલાલ કવિનો સંપર્ક થયો એમ એ વિસ્તારમાં ફરતા ફરતા એ ગાંધીજન આવી ગયા. અને એ હતા, હજુ ગાંધી તો 15માં આવ્યા જ હતા. 9મી જાન્યુઆરી 1915 એ મુંબઈના કોલાબા બંદરે ઉતર્યા હતા અને હજુ અમદાવાદ તો આવ્યા પણ નહોતા, પણ ગાંધીની વાત આવી ગઈ હતી. પછી અમદાવાદ તો 1915ના માર્ચ એપ્રિલમાં કંઈક આવ્યા એવું થયું હતું. અને 25 મે 1915 એમણે કોચરબનો આશ્રમ સ્થાપ્યો. તો આ મોહનલાલ કામેશ્વર પંડ્યા એ ફરતા ફરતા આવ્યા અને ગાંધીની વાત કરે જ્યાં જાય ત્યાં. ડુંગળી ચોરનું બિરુદ પછી મળે છે એને, પણ ડુંગળી ચોર તરીકે પ્રખ્યાત છે. અંગ્રેજોએ ડુંગળીનો બધું જપ્તી કરી લીધેલી અને આને શું કે આ ડુંગળી જપ્તી કરી, હાલો કોથો ઉપાડી આવું, એટલે ડુંગળી ચોર તરીકે પ્રખ્યાત થઈ ગયેલા. એટલે મોહનલાલ કોણ? તો ડુંગળી ચોર એ તરીકે છાપ પડી ગયેલી. તો આવ્યા ત્યાં ગામમાં અને રવિશંકર દાદાને મળ્યા. અને રવિશંકર તો હજુ કેટલા 1884માં જન્મ, એટલે 25 વર્ષનો માંડ હશે આવ્યા ત્યારે. તો આવ્યા ને એને ગાંધીજીની વાત કરી
ને અમને કંઈક થતું હતું કે આર્ય સમાજ તો છે, પણ આર્ય સમાજમાં હજુ મારે કંઈક ઉમેરવું છે કે હું કંઈક સેવાનું કામ કરું. મને એમ થાય છે લોકો માટે હું શું કરું. તો એવું કંઈક અંદરની વ્યાકુળતા હતી અને અમને વાત કરી. તો આ જે સંસ્કાર વ્યક્તિના પડે છે એ સમજવા જેવું છે. આપણા જીવનમાં દરેકના જીવન પોતે તપાસવું જોઈએ કે આ વ્યક્તિઓ આપણા જીવનમાં પ્રવેશે અને એ વ્યક્તિઓને આધારે આપણે શ્રીમદના સંસ્કાર ગાંધીજીમાં પડ્યા, ટોલ્સ્ટોયના પડ્યા, મળ્યા જ નથી. ટોલ્સ્ટોયને, રસ્કિનને, થોરોને મળ્યા જ નહોતા, પણ એ સંસ્કારો ઝીલ્યા. એટલે પુસ્તકો દ્વારા પણ મળે છે અને તેના સત્સંગ વ્યક્તિઓ સાથે રહેવાથી પણ મળે છે. તો મોહનલાલ કામેશ્વર પંડ્યાએ કહ્યું કે ગાંધી કરીને એક ભાઈ આવ્યા છે અમદાવાદમાં અને આશ્રમ કર્યો છે, આપણે મળવા જઈએ. રવિદાસે સારું મળવા જઈએ. તો 1915માં જ હજુ આશ્રમ શરૂ કર્યો, ત્યાં જ મે મહિનામાં શરૂ કર્યો. એટલે એકાદ બે મહિના પછી એ ગાંધીજીને મળવા જાય છે, મોહનલાલ પંડ્યાની સાથે મળવા જાય છે, વાતો કરી. એ વખતે પંડિત લાલન કરીને એક હતા, એ ગાંધી સાથે ચર્ચા કરવા આવેલા શાસ્ત્રોની, અને ગાંધીજીની સાથે ચર્ચા કરતા હતા. જે પ્રેમથી, ધીરજથી, શાંતિથી, યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને જે ચર્ચા કરતા હતા, આ બંને બેઠા સાંભળ્યા કરે છે અને પેલી ચર્ચા ચાલે. મહારાજ બહુ જ પ્રભાવિત થઈ ગયા અને એ દિવસે શ્રીમદ રાજચંદ્રનો જન્મદિવસ કદાચ પૂનમને દિવસે જન્મ થયેલો, એ કોઈ પૂનમ આવતી હશે. એટલે વ્યાખ્યાન હતું ભદ્રમાં એક હોલમાં. તો ગાંધી જતા હતા વ્યાખ્યાન આપવા માટે. એટલે મોહનલાલ કે ચાલો આપણે જઈએ, અને એમણે ત્યાં ગાંધીનું વ્યાખ્યાન સાંભળ્યું. ગાંધીનું વ્યાખ્યાન ખૂબ લોકો સાંભળવા આવેલા, માઇક નહીં, લાઇટો પણ એ જમાનામાં. આ 1915માં ગાંધીનું કદાચ શરૂઆતના જ એક બે વ્યાખ્યાનનું પહેલું વ્યાખ્યાન શ્રીમદ વિશે બહુ જાણીતું હતું. પછી તો એ તો ગાંધીજી જ્યારે પહોંચી ત્યારે સભા ઘોંઘાટ 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 છે. ગાંધીજીને એમ બધા આવકારે છે, ત્યારે લોકોનો અવાજ શાંત નથી થતો. ગાંધીજી કહે છે કે તમે અવાજ શાંત નહીં થાય ત્યાં સુધી વ્યાખ્યાન કરવાનું નથી, અને મને એક પણ જો સાંભળવા ઈચ્છતો હશે ત્યાં સુધી જવાનો નથી. એટલે લોકોને થયું કે આ હવે આપણે અવાજ શાંત કરવો પડશે. સાવ શાંતિ થઈ ગઈ ને ગાંધી વ્યાખ્યાન. આની અસર, આ શબ્દોની તાકાત કેટલી અસર મહારાજ પર બહુ જ થઈ. એને થયું કે એક માણસ આટલું એક એલાન કરે છે અને પિન ડ્રોપ સાયલન્સ થઈ જાય છે, તો કઈ તાકાત છે એના સત્વની, એના શબ્દની, શબ્દમાં જે તાત્વિકતા છે એની. અને પછી એને થાય છે કે આ માણસ બરાબર છે. જેમ ગઈકાલે શેઠબાબેને કહ્યું ને કે નરહરી મારે તો આ પુરુષને ચરણે બેસવાનું મન થાય છે, એવું મહાદેવભાઈ મિત્રને કહે છે. કે અમને પણ થયું કે આ કરવું તો આ પુરુષનું જ કામ કરવા જેવું છે. પછી ગાંધી સાથે મળવાનું ને એનું કામ કરવાનું ને ગાંધી સાથે વાત કરવાનું બને છે. ગાંધીજી કે તું આવું કર, તેવું કર. હમણાં ભાઈ જોને સરસ વાત કરી કે 1922માં સર્કિટ હાઉસ કેસ ચાલ્યો ગાંધીજી ઉપર. છાપામાં કેટલા લેખો લખેલા, એક આ અંગ્રેજ સરાગર વિરુદ્ધ લખ્યા છે. એટલે એક જસ્ટિસ બ્રૂમફિલ્ડ કરીને હતા. એ બ્રૂમફિલ્ડે બહુ જ આખી ઘટના, રવિશંકર રાવળે ચિત્ર દોર્યું છે એનું. રવિશંકર રાવળે એ જ્યારે કેસ ચાલે છે હાજર છે, ન્યાયાધીશ છે, ગાંધી ચોટલીવાળા ગાંધી છે એ વખતે દોર્યું. ચોટલીવાળા ગાંધી ઊભા છે. ચોટલી ઘણા વર્ષો સુધી રાખી. દક્ષિણ આફ્રિકામાં ચોટલી રાખતા હતા એમ ચોટલી રાખી, હિન્દુત્વની નિશાની. એ હિન્દુત્વવાદી હતા એ વખતે. તો છતાં ઘણું છોડતા ગયા હતા. તો એનો ફોટો એને ચિત્ર બનાવવું છે રવિશંકર રાવળે. બેન્ચ છે ને બેન્ચ પર કલાક બેઠા છે, સરસ. તો રવિશંકર તમારે ત્યાં હાજર હતા એ વખતે. અને જે બહુ પ્રસિદ્ધ કેસ છે, 6 વર્ષની સજા થઈ ગાંધીજીને. ગાંધીને આ સજા થઈ ત્યાં બ્રૂમફિલ્ડ કહે છે કે કાયદા પ્રમાણે ઓછામાં ઓછી 6 વર્ષની સજા કરવી પડે છે, પણ તમારી સજા જો ઓછી થશે, આના ઉપરની કોર્ટ ઓછી કરશે, તો સૌથી વધારે રાજી હું થઈશ. અને એવું કહેવાય છે કે બ્રૂમફિલ્ડે વખતે છેલ્લો એ જજ તરીકે જજમેન્ટ આપ્યું, પછી એને પોતાનું જજ પદ છોડી દીધું કે બસ હવે મારે આ કામ કરવું જ નથી, એવું કંઈક મેં વાંચેલું. તો આ કેસમાં મારા હાજર ગાંધી તો સરસ ઉભા છે કે પોતાને બહુ બચાવી નથી કરતા, થોડી વાત કરે છે, હસતા હસતા બધી વાતો કરે છે. બધાને 6 વર્ષની સજા, આકરી સજા. એ વખતે બધી સજાઓ આકરી હતી. ગાંધીજીને તો ઓળખતા નથી. તો આ સજામાં ગાંધીજી જવાના જેલમાં 6 વર્ષ માટે થઈને. ગાંધીજી શું કહે છે, તિલક મહારાજે 6 વર્ષની સજા થઈ હતી, માંડલે જેલમાં મોકલ્યા હતા બ્રહ્મદેશમાં. તો 6 વર્ષની સજા મને થઈ, તો તમે તિલક મહારાજ સાથે સરખાવ્યો તો આનંદ થાય છે કે ઓહો તમે ઘણું બહુમાન કર્યું. તિલક મહારાજ તો 1920માં ગુજરી ગયેલા, 1922ની વાત હતી. પણ બહાર નીકળતા ગાંધી ખડખડાટ હસતા નીકળે છે. રવિશંકર આંખમાં આંસુ છે. અને જેને કહે બાપુ, બાપુ તો નહીં કહેવાતા હોય, પણ મહાત્માજી. અને થોડી વાત કરે છે. પછી કહે છે
કે હું શું કરું હવે. તો ગાંધીજીને ખબર હતી કે આ માણસ, આ યુવાન એ ત્યાંના જે પછાત લોકો વચ્ચે કામ કરી રહ્યો છે. એ વાત મળતા તો વાત કરતા આ પાટણવાળીઓની ટેવોની, બહુ ચોરી કરે છે, દારૂ પીએ છે, જાત જાતના ખોટા કામ કરે છે, સાચું તો બોલતા જ નથી કદી, એની બધી વાત કરેલી. એટલે ગાંધીજી કહે છે કે રવિશંકર, તું આ પાટણવાળીઓની સેવા કરજે. આ જોને હમણાં જ કઈ વાત કરી, ફરીથી કહું છું કે તારું કામ હવે આ પ્રજાની સેવા કરવાનું છે. અને રવિશંકરના મનમાં દીક્ષા મળી ગઈ. આપણે દીક્ષા આપીએ છીએ ને, આ દીક્ષા આપી દીધી ગાંધીજી. જાણી તારા જીવનનું આ લક્ષ્ય, દીક્ષા મળી ને દિશા પણ મળી કે મારે શું કરવાનું છે એની. અને પાછા ત્યાં આવીને એ કરે છે. બહુ અદ્ભુત કથા છે. મહાસાર દીવામાં છે ને, જે ચોપડીની વાત કરી બતાવી આપણે સૌને, એ ચોપડીમાં પણ આ બધી વાત બબલે બહુ સરસ નોંધી છે. તો મહારાજ કેવી રીતે માણસના દિલમાં પ્રવેશ કરે છે, કેટલા પ્રેમથી, કેટલી કરુણાથી. તમે કોઈને બારોટો છોડાવો, ચોરી છોડાવો, તો વિનોબાજી કહેતા બે રસ્તા છે. દાદા ધર્માધિકાર કે બે રસ્તા છે. વિનોબાઈ મૂળ શબ્દ વાપરેલો, કાં તો કરુણા ને કાં તો કતલ. કાં કત્લ કરો એટલે હિંસા વાપરો અને હિંસાને દબાવી દો. ઘણી જગ્યાએ ચાલે છે. જર્મનમાં થયું, બીજે ઘણી જગ્યાએ થાય છે. આજે પણ ધાક ધમકીથી લોકો જેલમાં પૂરે છે, જાત જાતનું કરે છે. તો એક હિંસાનો રસ્તો છે, દબાણનો. બીજો કરુણાનો રસ્તો. હૃદયનો પ્રેમ એવો લબાલબ હોય અને આમ ઉભરતો હોય કે પ્રેમને કારણે પેલો એવો એટલો પલળી જાય કે હું આવું નહીં કરું, થઈ જાય નથી, એ કરી જ ના શકે. આ વાત કરીને ગામમાં ચોરી થઈ ને ઘણા બધા ચોરી કરનાર ત્યાં તો હતા, દારૂ પીનારા હતા. અને મહારાજે ઉપવાસ કર્યા અને ચોર કેવો પલળી ગયો અને કબૂલ કર્યું અને ચોરી છોડી દીધી. મહારાજે કહ્યું પછી ગામમાં રહ્યા. દારૂ પીનારાને કહ્યું દારૂ છોડો, નહોતા છોડી શકતા, ઉપવાસ કર્યા અને દારૂ છોડાવ્યા. અને મહારાજ કહ્યું તો દારૂ જ પીવાના હો અને ચોરી કરવાનો ને તો તમારા ગામમાં આવીશ જ નહીં, આ તમારા ગામમાં રહીશ જ નહીં. ને લોકોના મનમાં મહારાજ માટે કેવી પ્રીતિ. એ કહે છે ના, અમે બધું છોડી દઈશું, તમારે આવવાનું છે, તમે જશો નહીં અહીંથી. આ જો લોકો સાથેનું હૃદયનું અનુસંધાન કેવું જબરું કહેવાય કે એ લોકો કહે છે કે મહારાજ તમે જાઓ નહીં, અમે ચોરી છોડી દઈશું, અમે દારૂ છોડી દઈશું, અમે ખોટું બોલવા છોડી દઈશું. અને આવું તો કરુણા, એટલે કરુણાના વિમલાતાએ કહ્યું આ મહારાજ તો માનવતાના નંદાદીપ છે. માનવતાના નંદાદીપ એટલે બહુ જ ઊંચામાં ઊંચે જે દીવડો હોય એવો પ્રકાશ એનો, એટલા ઊંચા છે. તો માનવતા મેરુ જેવા છે. કરુણા કારુણિક, મહાકારુણિક છે. કરુણા જેને ખૂબ છે એવા એ છે. તો આ મહારાજ જે થયા એમાં એમના જે છોટાલાલ કવિ, મોહનલાલ ને ઘરના પરિવારના એ બધાના સંસ્કારો તો હતા જ, પણ સાથે સાથે ગાંધીનું મિલન થયું અને અંદર જે સત્વ પડેલું હતું એ અંદરના સેવાના ભાવની હતી. નાનપણના પ્રસંગો થોડા કયા ભાઈએ, કેટલા બધા પ્રસંગો નાનપણના છે. હજુ તો એ 16-17 વર્ષના છે. અરે 8-9 વર્ષના હતા ત્યારે તો બાવો ડૂબતો હતો ને બાજુમાં નદી જ બધી. તો નદી મહીસાગર નદી ને, કેજી નદી ને, તો આ બધી નદીઓના પૂર આવે ને ત્યારે પછી તો બહુ બેફામ ચાલે. ત્યારે જ્યાં આ કોઈ અંદર જાય તરવા કે કોઈ નદી ડૂબી જાય, મહારાજમાં તરવાની બહુ શક્તિ. અને એમણે કહેલું કે કોઈ પણ કાર્ય કરતા તરત શીખવું જ જોઈએ. મહીસાગર બે કારણે છલકાતી હોય ને તો તરીને સામે ક્યાંક નીકળી જતા હતા, એવા બહાદુર હતા. તો કેટલાય લોકોને બચાવ્યા, પોતાની તરવાની શક્તિને કુશળ તરવૈયા. પછી ઘણા લોકોને જીવનના સાગરમાંથી બચાવ્યા, કેટલા લોકોને પ્રેરણા આપીને આગળ વધાર્યા. તો તરવૈયા પેલા નદીના હતા અને જીવનની નદીના પણ હતા, ઘણાને બચાવ્યા. તો આ એક ઉત્તરિયા માધવકા મેળો હતો. મેળામાં કે 3 છોકરાઓ પડ્યા નદી પર કાંઠે, આખું મંદિર ને મેળો, અને 3 છોકરા ડૂબ્યા અને મહારાજે 3ને બચાવ્યા. મહારાજ પણ ડૂબતો માંડ બચ્યા, પણ બચ્યા લોકો પછેડીઓ ફેંકીને, ફાળિયા ફેંક્યા ને પકડ્યા, આવું તો કરી બચ્યા. પણ જાનની પરવા કર્યા વગર, અરે 41-41 અમદાવાદમાં હુલ્લડો થયા. પછી 69 થયા. ગાંધી શતાબ્દી હતી 69. એક અમદાવાદમાં હું બીએડ કરતો હતો. ગ્રેજ્યુએટ કરીને આવ્યો, 1.5-2 વર્ષ નાનું મોટું કામ કર્યું, સ્કૂલ શરૂ કરી અને પછી બીએડ કરવા ગયો.
તો બીએડ કરવા ગયો એ જ વર્ષે ત્યાં આ બધા ખુલ્લરો હિન્દુ મુસલમાનના 69 એ વખતે ખાન અબ્દુલ ગફાર અને સરલા ગાંધી ત્યાં આવેલા. હું વિદ્યાપીઠમાં જ એમએડ કરતો હતો, બીએડ કરતો હતો. તો ખાન સાહેબ પણ ત્યાં જ ઉતર્યા હતા. રવિશંકર દાદા એ વખતે ઉપવાસ કરે અને એ આટલું સાક્ષી છું. અને ટોળા નીકળતા અને અવાજો કરતા હતા, પડકારતા હતા અને બોલતા હતા. એ વિદ્યાપીઠ વર્ષેથી નીકળતા એ બધું મને બરાબર સાંભળતા. અમે બધા ડરતા પણ ખરા કે અંદર ઘૂસી જશે, શું થશે, એવું કઈ થયું નહીં. પણ રવિશંકર દાદા ઉપવાસ કરેલા, મોરારજી પર આવી ગયેલા અને એક હિન્દુ આ તોફાનો શાંત નહીં થાય ત્યાં સુધી અનાજ ગ્રહણ નહીં કરું. ઉપવાસ હિન્દુઓ ઘણા કર્યા છે. ગાંધીજી ઉપવાસ કર્યા છે, વિનોબાજીએ કર્યા છે. આ બધા ગાંધીજીના ઉપવાસની અસર થતી. તો આ બધા ધર્માચાર્યો, મુસ્લિમ ધર્માચાર્યો, ખ્રિસ્તી ધર્માચાર્યો, હિન્દુ ધર્માચાર્યો એ મહારાજ ત્યાં બેઠા મને ખબર છે અત્યારે દેખાય છે. અને બધાને મળવા પણ આવતા અને મારે એટલું ધીમું અને પ્રેમથી બોલતા ને તો બધાની સાથે રીતે વાત કરતા. અને પછી ધીમે ધીમે ઉંદરડો શાંત થાય. ઉંદરડો શાંત થવા બીજી પણ વસ્તુ હશે, પણ મહારાજના ઉપવાસનું કારણ હતું. તો 41માં ઉલ્લડો થયા. શબના શબ, ઢગલે ઢગલા શબ વાડીલા સારાભાઈ હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલમાં આવે અને એનો કોઈ નિકાલ કેમ કરો પ્રશ્ન થાય. આટલા બધા શબ્દ એ વખતે આ બધા ગેસ ચેમ્બર કે ઇલેક્ટ્રિક આ બધા નહીં હોય સ્મશાનો, તો એ દુધેશ્વરના સ્મશાને બધો અગ્નિદાહ અપાય. તો મહારાજ ગાડીઓ જાય, દુર્ગંધવાળો શબ હોય અને શબમાં ગાડીઓ સાથે બેસીને બધાનો અગ્નિદાહ આપે. 7 દિવસ સુધી એમણે આ કામ કર્યું. એટલા બધા શબ આવે, ન મળે ગાડી તો ખભે ઉપાડીને જાય અને ચાલતા પહોંચે. અને એ દિવસો ઉનાળાના, ગરમી સખત અમદાવાદની, ડામરની સડકો, પગમાં કઈ જોડા પહેરે નહીં અને એવા ઉનાળા બળબળતા ધગધગતા ડામરના રોડ ઉપર આ માણસ માથે શબ ઉપાડીને દુધેશ્વર સુધી ચાલતો જાય છે અને અગ્નિદાહ આપે છે. તમે જુઓ આ માણસ. એટલે મહારાજને યાદ કરવું ત્યારે એમને આ સેવા વૃત્તિ દેખાય. કેવી સેવા કરી છે એમણે. આખું ભારત ધન્ય છે, ભારત ધન્ય છે. ક્યાંય આફત આવે તો મહારાજ પહોંચી જાય. પૂરની વાત કરીને 1927માં રેલ આવી, પૂર આવ્યું ત્યારે પૂરનું કામ કર્યું, બચાવવાનું. એ ખેડાજી કર્યું, અમદાવાદમાં પણ કર્યું. કરતા આવડતું હતું તો છાતી સમા પાણીમાં જઈને પણ બચાવતા હતા લોકોને. પછી પૂર કોલેરા શરૂ થયો કલોલમાં, તો કલોલનો કોલેરાના જે માણસો જીવાતા હતા, માંદા હતા, એના માટે સેવાના કામ કર્યો. તો સેવાના કામ તો કેટલા બધા કર્યા છે. આખો મોટો ગ્રંથ ભરાય એટલા સેવાના કામો કર્યા છે. આઝાદી પછી ખાસ કરીને કોઈ જે દુષ્કાળ છે, કોઈ જે રેલની એટલે પૂરની આફત આવે છે, કોઈ જગ્યાએ માનવ સર્જિત આફત છે, આ બધા હિન્દુ મુસ્લિમ રમખાણો થયા હોય કે બીજું કઈ થયું, ત્યાં મહારાજ પહોંચ્યા છો. જ્યાં પણ દુઃખની રાડ સાંભળે, સાદ પડે અને મહારાજ જતા જ પહોંચી જ જાય. એવું એમનું આટલું સેવાની મૂર્તિ જ જાણે હતા. હનુમાનજીની મૂર્તિમાં હનુમાન રામજી સામે બેઠા છે તો ખડે પગે બેઠા છે કે રામનો આદેશ થાય ને એટલે મારે પછી પલાઠી હોય તો પલાઠીથી ઊભા થવું પડે, એમાં 1-2 મિનિટ જતી રહે. આમ એવા ખડે પગે બેઠા એટલે કે રીતે ભાગવા માંડે. આ હનુમાનજી જેવા ખડે જ પગે હંમેશા રહેતા હતા. 1967માં બિહારમાં દુષ્કાળ પડ્યો, હુમલો મળતો છેલ્લા વર્ષમાં. અને જયપ્રકાશજી એક જાણે કે આલેખ જગાવી અમને બધાને, મનુભાઈને પત્ર લખ, મનુ દાદાને, કે તમે ત્યાંથી થોડા સ્વયંસેવકો મોકલો. અહીંયા કોઈ સ્વયંસેવકો નથી અને બિહારમાં આટલો દુષ્કાળ છે, બિહાર આટલું મોટું રાજ્ય અને ત્યાં હવે કેમ પહોંચવું મારે, અને ભયંકર છે, લોકો મરે છે. રાહત કામ કરનાર કેટલાક આવ્યા છે, બારવાડીઓ આવ્યા છે, એટલી સંસ્થાઓ આવી છે, લોકો પૈસા આપે છે, પણ આ દુષ્કાળમાં સ્વયંસેવકોની ખોટ અમારે છે. અમે કેટલાક મિત્રો 2-3 મહિના માટે ત્યાં ગયા હતા, પટનામાં રહ્યા અને આખા બિહારમાં ખાસું ફર્યા. બધી રાહત સામગ્રી પહોંચાડવા જતા, રસોડા ચાલતા હતા, પીરસવા જતા. અને મહારાજ એ જમાનામાં એ 67માં આખા વિસ્તારમાં કુવા ખોદાવાનું કામ શરૂ કર્યું, રસોડા કેટલાક ચાલુ કર્યા અને ગામડે જઈને શું સમસ્યાઓ છે એની એ સમસ્યા જાણી સરકારે રજૂ કરી, એ પ્રકારની પાસે રજૂ કરી અને એ કામ મહારાજે એ વખતે પણ ત્યાગ કરેલું. એ વખતે મને યાદ છે રણછોડદાસ મહારાજ રાજકોટ વાળા, સદગુરુ સેવા ટ્રસ્ટ વાળા, એને પણ સેવાના અદભુત કામો કર્યા. એ વખતે એ પણ ત્યાં એક છાવણી નાખીને રાકા કરીને ગામ શહેર મોટું, રાકા જિલ્લો, એ રાકામાં અમે
ફરતા ફરતા આપણે જઈએ આ બધા દર્શન કરવા માટે. તો આસામમાં પૂર આવ્યું, પછી આસામમાં પૂર આવ્યું. પૂર તો આવે છે આસામમાં દર વર્ષે, હજી આવ્યા કરે છે, પણ એ પૂર બહુ મોટું આવેલું, અનેક નુકસાન લઈને આવેલું, વિનાશ વેરી નાખેલો. ત્યારે મહારાજ ગયા અને ગયા. બાંગ્લાદેશમાં ભારત આ પાકિસ્તાનથી જુદું પડ્યું બાંગ્લાદેશ 71ના યુદ્ધ વખતે, ત્યારે 71માં ત્યાં ગયા. તો જ્યાં સેવાની જરૂર પડી ને ત્યાં મારે પહોંચી જ ગયા છે. આવું આજે કોઈ દેખાતું નથી આપણને. એ જે ધગસ, નિષ્ઠા, ઊંચાઈ, સમર્પણ અને અકિંચન કશું જ નહીં પાસે. ખબર, પૈસા રાખતા જ નહીં. કેટલો વખત પૈસા રાખતા જ, એટલે પૈસા હોય જ નહીં પાસે. બેંકમાં ખાતું ના હોય, મિલકત ના હોય, જમીન જાયદાદ બધું છોડી દીધેલું, કાંઈ નહીં પોતાનું, અપરિગ્રહી, અકિંચન, કશું જ પોતાનું નહીં. પગરખા પોતાનું નહીં. રેટીઓ કાં છે? રેટમાંથી ઘણું કાપડ થાય, એને 3 જોડી કપડા જોઈએ તો 3 જોડી કપડા કાપડ રાખીને બાકી બધું કોઈને આપી દે. એટલું કાપડ 130 મીટર કાપડ એક વર્ષે તો થયેલું એનું, અને એમાં જો 13 મીટર કાપડ, તો બીજું કાપડ બીજાને આપી દીધું. તો ગીતાના બહુ મોટા અભ્યાસ છે. એનું પુસ્તક પછી ગીતા બોધવાણી કરીને મોટો ગ્રંથ છે, વાંચવા જોઈએ. આપણે સરળ રીતે વાંચવું, સરળ રીતે સમજવું ને ગીતાને, તો આ દાદાનું આ પુસ્તક આપણને કામ લાગે એવું છે. બહુ ભાષ્ય કર્યું છે શ્લોકોનું, અને બહુ સરળ દ્રષ્ટાંતો આપીને વ્યવહારુ વાતો કરીને સમજાવી છે ગીતાને એમણે. અને હું તો સમજાવતા હતા, એમાંથી પછી આપણું લખાતું ગયું. અને દાદા પુસ્તક બહુ લખ્યા નથી, લખ્યા છે થોડા ઘણા લેખો કેવું, બહુ ભણેલો 6 ધોરણ ભણેલા હતા, કે બહુ ભણેલા નહોતા. પણ આ અભ્યાસ સાથે બહુ સંબંધ નથી હોતો. માણસની જ્ઞાન પીપાસા છે ને એને ક્યાંય આગળ લઈ જાય છે. મનુ દાદા કોઈ 6-7 ચોપડી ભણેલા, મનુભાઈ પંચોય પણ, અને જગતભરનું સાહિત્ય ને આમ હાથના ટેરવે હોય ને તો એ કહી શકતા. અંગ્રેજી વાંચે ને, એટલે એ તો મનુ દાદા પાસે ભણવાનું બન્યું છે. અમે ભાષાએ ભણાવી છે, અમને રાજનીતિ શાસ્ત્ર ભણાવ્યું છે, અમને શાકુંતલ ભણાવ્યું છે. એટલે સતત ભણ્યા છીએ. 8મા 9મામાં તો ત્યારથી, હું 7મા ધોરણથી ત્યાં જ ભણવા ગયેલો. ત્યારથી મનુ દાદા 7મા ધોરણમાં આવતા વાર્તાઓ કહેતા. કારણ કે એ વખતે આ તો 1960-61ની વાત કરું છું, 1960-61 આસપાસ. તો એ પણ કંઈ બહુ ભણેલા નહોતા, અને છેલ્લા કેટલા વિચક્ષણ વિદ્વાન, હું તો ક્યારેક કરતા પ્રજ્ઞા પુરુષ છે. પ્રજ્ઞાવાન વ્યક્તિ કેવી હોય તો મનુ દાદાને જીવો, એ જે એનો અર્થ કરે છે, વિમર્શ કરે છે, તારવણી કાઢે છે, દૂરનું જોઈ શકે છે, એવા માણસો બહુ ઓછા છે આજે. કાંઈ દૂરનું જોઈ શકતા સમર્થ જ નથી. કારણ કેવી રીતે જોઈ શકીએ? પોતે ચોખ્ખું હોય તો દેખાય ને, પણ આખો ધૂંધળી હોય, કંઈક મેલ જામેલો હોય, મોતિયો થયો હોય તો ક્યાંથી જોઈ શકવાના હતા? આજ બધાની આંખોમાં કંઈ ને કંઈ મેલ છે, ચોખ્ખી છે જ નહીં. એ ચોખ્ખી દ્રષ્ટિ હતી આ લોકોની, એટલે દૂરનું જોઈ શકતા હતા. તો દાદા પણ ભણેલા નહોતા એટલું બધું, અને છતાંય જ્ઞાન મૂર્તિ હતા. જેમ સેવા મૂર્તિ હતા, જિંદગીભર સેવા કરી. અને એટલે કહ્યું ને, જેઓને બહુ સરસ વાત કરી એમનું, કે ઘસાઈને ઉજળા થઈએ, બીજાને ખપમાં આવીએ. આ મહાવાક્ય છે. આ ઘસાઈને આપણે ઓછા નથી થતા, દુબળા નથી થતા, ક્ષીણ નથી થતા, ઉજળા થઈએ છીએ. કેવી મોટી વાત છે. માણસને ઘસાવું ગમતું જ નથી. રોટલી એક ઓછી મળે ને તો ઝઘડો થઈ જાય છે, કે મારે આટલું જરૂર એક રોટલી ઓછી આપી ને આમ પીરસવામાં કેમ આવું કર્યું, આવું તેવું. આ માણસોને કંઈ પડી જ નહોતી, એષણા જ નહોતી. એષણાઓ માણસને નચવે છે. 3 એષણાઓ આપણે કહી છે. વિત્તેષણા એટલે પૈસાની ભૂખ, વિત્ત પૈસો, ન વિત્તે ન તર્પણ્યો મનુષ્યો, એવું આપણે કહેવાય. માણસ છે ને પૈસાથી કોઈ એનો સંતોષ જ થતો નથી. તો વિત્તેષણા, અને માણસ આજે પૈસા માટે થઈને કેવું કરે છે. હજુ માણસ પૈસાની ભૂખ જતી રહે તો કેટલો સ્વતંત્ર બની જાય છે. હું પૈસાની ભૂખને કારણે બંધાયેલો છું, અને મને પૂરતા પૈસા છે, મારું જીવન ચાલે, મને રોટલો મળે, દાળ બાટી મળે, કપડાં મળે, રહેવા માટે ઘર પણ નાનું છે, ચાલે એવું છે. અને છતાં માણસને સંતોષ જ નથી થતો. અને એને આપણે વિકાસ કહીએ છીએ. જેમ માણસ પૈસો વધારે કરતો જાય છે, વિકાસ થતો જાય છે, અને શ્રીમંતો વધતા જાય. તો અમારા દેશમાં આટલા શ્રીમંતો છે, આટલા અબજોપતિઓ છે, અને આપણે ગૌરવ લઈએ છીએ. એટલે ગરીબ કેટલા ગરીબ બન્યા છે, એની કેવી સ્થિતિ છે તો જુઓ. આ શ્રીમંતો બને છે. દાદા કહેતા
રવિશંકરદાસ કહેતા કે આ ધનનો ઢગલો થાય છે ને તો કે ખાઈ થઈ છે ત્યારે થાય છે. આ ગરીબોને ખાઈમાં નાખી દીધા, એને ખોદી નાખ્યા અને એ જ માટી તમે આ ઢગલો કરી દો ધનનો એટલે દેખાય છે. તો ખાઈ કરો મોટી અને થોડો ધનનો ઢગલો કરો તો બેલેન્સ નથી રહેતું હોતું. તો આજે આખી વિશ્લેષણને કારણે માણસ એટલે બધા ગુણો કાંચન ને આશ્રિત છે એવું ત્યાં આપણે કહેતા હતા. કાંચન એટલે સોનું. સોનું જો આપો, પૈસો આપો તો તમે ગમે તેવો સ્વીકારે છો એવું છે. તો આપણે સમજવાનું છે આ બધામાંથી કે આ બધાની જરૂરિયાત છે. પૈસા વગર ચાલવાનું નથી. પૈસો જોઈશે આપણને, તો પૈસો જોઈશે પણ લિમિટ કેટલી? હું ઘણી વખત કહેતો હોઉં છું કપડાં જોઈશે તો મારે કેટલા કપડાં જોઈશે? વર્ષે 5 જોડી જોશે, 7 જોડી જોશે, 3 જોડી જોશે, એટલા રાખો. પણ આ તો સારા કપડાં ભાડ્યા, સેલ આવ્યું ને બાય 1 ને ગેટ 2 કે આવું તો આવ્યું એટલે આપણે લજાઈ જઈએ અને ખરીદી લઈએ. તો એક લિમિટ આપણી પોતાની વસ્તુઓની, ફક્ત કપડાં નહીં, આપણે જે કંઈ હોય બધી વસ્તુ લિમિટ ક્યાં હોવી જોઈએ. આ લિમિટ છે ને એ આપણને વિકાસ, સાચો વિકાસ આપે છે. તમે ઘણા બધા કપડાં ભરી નાખો એ વિકાસ નથી જે આજે કહેવામાં આવે છે. એ સમજવા જેવું છે. આપણે આપણા જીવનમાં કેટલું ઉતારવા જેવું છે, કેટલું સ્વાવલંબન બને છે તમારું, કેટલું સ્વાશ્રય બને. આ બધા સ્વાશ્રય માણસો કેટલી મહેનત કરતા, કેટલું ચાલતા, કેટલો શ્રમ કરતા. કહ્યું ને કે 30 કિલો અનાજ રોજ દળતા. 30 કિલો એટલે 1.25 મણ અનાજ દળતા અને દળીને પાછા બીજાને મદદ કરવા જતા. ચાલો તેને પથ્થર ફોડાવવું. જેલમાં 3 કામ: દળવાનું, પથ્થર ફોડવાના અને સખત પથ્થર ફોડવાના અને વણવાનું અને બીજાને મદદ. આની પરોપકારની વૃત્તિ કેવી કહેવાય? તો વિચાર કરો કે મારું કામ પતી ગયું એટલે નહીં, એવું નહીં. હું આંબલા મને તો મને યાદ છે કે અમારે બહુ શ્રમ કરવો પડતો. અત્યારે સાવ હું ઘણી વખત મસ્કરી કરું છું, પરસેવાનું ખાઉં છું એટલે મારા પરસેવાને બીજા પરની સેવા લઈને ખાઉં છું, પારકાની સેવા. પણ ત્યાં અમે કામ કરતા અને હું તો માણીનો દીકરો, કોઈ ખેતી કરેલી નહીં, કે આવડે નહીં ને. આંબલા તો એટલું પ્રેમાળ સ્થળ જગ્યા, તો અમને ઓળ આપે કે આ ઓળમાં નીંદવાનું છે, તો પારવવાની એટલે બહુ વધારે છોડો ને તો ધીરે ધીરે ઉકેલવાનું અને બીડ એટલે 3 કિલો આખું ડુંગર એનું પોતાનું સંસ્થાનું. તો બીડમાં જઈએ, પારવવાનું હોય કે નીંદવાનું હોય, દાંતડી હોય, તો હું તો બહુ ધીમું કરી શકું અને ફાવે ને એટલું ઝડપી કરું. પણ જે વિદ્યાર્થી પૂરું કરે ને એમાં જ મદદે આવે. અમારા ગૃહપતિ કે શિક્ષક હોય ને એ પણ સાથે જ હોય, એ પૂરું કરીને મદદે આવે. તો આ જે વાત છે ને એ ભાવના. રવિશંકર દાદા જેલમાં હતા ત્યારે પણ બીજાની મદદ કરતા. જેલમાં સરકારે હુકમ કર્યો કે રવિશંકરભાઈને તમારે સારી કોટડી આપવાની છે અને સારો ખોરાક આપવાનો છે. આ C ક્લાસમાં નહીં, જેલમાં 3 ક્લાસ હોય, A, B અને C. એમાં જ્યારે થોડું વધારે બાદશાહી મળે. બાદશાહી તો શું પણ કેમ કહેવાય કે સારી છે ભરતા. B માં મધ્યમ મળે, C તો સાવ અંધારી કોટડી જેવું જ હોય. તો રવિશંકર દાદાને કાંઈ પેલા લોકો ખુશ થયા હશે કે આ તો બધું દોરી કાઢે, ચાલો હવે અપગ્રેડ કરીએ, પ્રમોશન આપીએ, તો લઈ ગયા બીજી કોટરીમાં. ના, હું તો અહીંયા જ રહીશ અને C ક્લાસને જે ખોરાક મળે છે એ ખોરાક હું ખાઈશ. અને કેવો ખોરાક મળતો એ જાણો ને. મનુ દાદા તો અમને જેલના જીવન સંસ્મરણો કહેતા. દંડા બેડી, આડી બેડી, ઊભી બેડી જે કરતા અને ખાવાનું આપતા. જવાહરલાલ નહેરુ આપણા ભારત ઇતિહાસમાંથી જેલમાં રહેલા સૌથી વધારે વ્યક્તિ છે. સૌથી વધારે સમય જેલમાં રહેલા હોય તો જવાહરલાલ નહેરુ 9 વર્ષ ઉપર રહ્યા. 9 વર્ષ જેટલું કોઈ આપણા માંથી રહેવું નથી. સ્વાતંત્ર્ય સંગ્રામમાં 9 વર્ષ જેલમાં રહ્યા. જેલમાં ખોરાક બહુ નબળો આપે અને ઉભરક બેસાડે, વાંદરા પેટે એમ બેસાડે અને પછી કટોરા આપે અને એમાં એક પાણી આપે, બાફેલું દાળ જેવું, અને જુવારની કે કોઈ રોટી બનતી રોટલી આપે, રોટી આપે જાડી. દાળ કે શાક આપે, રસો હોય એ કાંકરા હોય. એટલે નહેરુ એક અકળાઈ ગયા. અકળાઈને જે હતા ને જેલમાં બધા બોલાવે કે इसमें तो कंकर है. પેલો કહે છે કે आप लोग तो मातृभूमि की सेवा करने के लिए आए हो. अपना कांकरा से तो भाई हम मातृभूमि की सेवा करने के लिए आए, मातृभूमि खाने के लिए नहीं आए. આવું બહાદુર બી કહી શકતા હતા. તો દાદા એને જેલમાં ગયા તો એને C ક્લાસનો ખોરાક ખાધો. તો દાદાનો વિચાર કરો કે તમને સેવા મૂર્તિ અને સેવાના કેટલા કામો કર્યા. અને આંખોના નેત્રયજ્ઞની શરૂઆત આમ જો કહીને વ્યવસ્થિત રીતે તો દાદાના સમયથી શરૂ થઈ.
ગુજરાતભરમાં નેત્રના કેટલા દવાખાનો શરૂ કર્યા આપણે. રાધનપુર દવાખાનું છે જે બનાસકાંઠા મહેસાણાના હોય તો ખબર હશે કે બહુ જૂનું દવાખાનું 50-51 આસપાસ શરૂ થયેલું. તો એ દવાખાનું દાદાની પ્રેરણાથી શરૂ થયું. હું નડિયાદની આસપાસ કોઈ દવાખાનું હું ગયો હતો એ દાદાની પ્રેરણાથી શરૂ થયેલું. અને નેત્ર યજ્ઞ જે પરંપરા થઈ એ દાદાની પ્રેરણાથી થઈ. તો જ્યાં પીડા દુઃખ દેખાય, જ્યાં વેદના ઉહુકારો દેખાય, જ્યાં કંઈક તડપણ દેખાય, ત્યાં દાદાનો પગ વળી જ જાય આપવા. એ ખબર જ પડી જાય અને ત્યાં પહોંચી જ જાય. એવું એનું વ્યક્તિત્વ હતું જે આજે ગુજરાતમાં બહુ ઓછું જોવા, અને એને કારણે દાદાને પૈસા બહુ મળતા. સેવાના કામ માટે બહુ કરશે, ખોટો પૈસો વાપરે નહીં, પણ એને જે કાંઈ જોઈએ આટલા કુવા ખોદાવા છે ને આટલા 1000 કે આટલા લાખ રૂપિયા જોઈએ છે, દાદા મળી જ જતા હતા. લોકો પૈસા દાદાને આપીને પોતાને કૃતજ્ઞતાર્થ માનતા હતા કે ઓ દાદાને મારો પૈસો ગયો, બહુ જ ગૌરવનું કામ નહીં, બહુ પુણ્યનું કામ થયું, આનંદનું કામ થયું, ધર્મ કાર્ય થયું, આવું માનતા. પૈસા આપનાર પોતાને સદભાગી માને અને લેનાર માટે ઉપકાર માને, કેટલી મોટી વાત કહેવાય. આજે તો આપણે પૈસા દાઢીમાં હાથ નાખીને આગળ પડે, ભાઈ અમારે જીરેન્દ્ર ગાંધી રીતે ચલાવવું છે, જરા પૈસા આપો. ને દાદાને પૈસા મળી જતા હતા એમને. શેને કારણે? આ પારદર્શકતા, આ ચોખ્ખાઈ, હિસાબનો ચોખ્ખો વ્યવહાર, એની પોતાનું અકિંચનત્વ એમને કંઈ પડી જ નહોતી. આ તો લેનારને પાછળ ભોગવ્યું હોય અને સારી હોટલમાં રહેવું હોય તો લોકો જાણે ને કે પૈસા આ તો જલસા કરે છે. તો આ જે છે એને સેવાના કામમાં પૈસા ખૂબ મળતા હતા. એટલે દાદા નામના થોડા ટ્રસ્ટો પણ છે. હવે આજે તો જે ટ્રસ્ટો ચલાવનાર વ્યક્તિઓ હતા એ પણ રહ્યા નથી, પણ છે. અને અમદાવાદની સડકોમાં દાદા નીકળે, ચાલતા જ નીકળે, પગમાં તો કાંઈ પહેર્યું ના હોય, રિક્ષામાં ઊભી રાખે રિક્ષા અને દાદાને બેસાડે અને પૈસા ના લે. દાદાની સાથે કોઈ હોય બીજો વ્યક્તિ એ પૈસા આપવા પ્રયત્ન કરે તો એક ના લે, દાદા કે પૈસા લેવાતા હશે. બધા ઓળખે. એનું કારણ એ હતું કે અમદાવાદમાં દાદાએ સર્વોદય પાત્ર શરૂ કરેલા. મને કઈજો સમય થાય એટલું. સર્વોદય પાત્ર એટલે થઈ ગયું, થોડી વાત કરી લો. 11:30 થાય છે કેટલા પૂરું. તો સર્વોદય પાત્ર એટલે વિનોબાજી એક કાર્યક્રમ આપેલો કે ઘરે ઘરે એક માટલી મૂકવાની અને માટલીમાં જે બાળક હોય ઘરનું નાનું અથવા પ્રત્યેક વ્યક્તિ એક મુઠ્ઠી અનાજ નાખે. એક મુઠ્ઠી અનાજ જગતભર શાંતિ, એવો એમને મંત્ર આપેલો. અને જે અનાજ ભેગું થાય એનું વેચાણ થાય કે અનાજ જાય, અને જ્યાં બધા ગરીબો રહેતા હોય એના માટે વપરાય પૈસા, સમાજના કામ માટે વપરાય, સર્વોદયના કામ માટે વપરાય. એવા હજારો સર્વોદય પાત્રો અમદાવાદમાં મુકાવેલા, લગતે શેરીએ સોસાયટીઓમાં. અને મહારાજ એ પોતે જ આ બધાને ઘરે, એટલે બધા ઓળખતા માંડ્યા કે આ તો આ મહારાજ છે, આ મહારાજ છે. ભૂદાનનું કામ થોડી વાત કરી. ગાંધીજીના મૃત્યુ પછી એમને લાગ્યું કે હવે તો મને જીવવા જેવું જ નથી. ઘણાને એવું લાગતું હતું. અને સાને ગુરુજી આપઘાત કરેલો. સાને ગુરુજી તમારે એનું પણ ક્યારેક આપણે લેવા જેવું છે. એવું અદભુત વ્યક્તિત્વ, અદભુત હતું. એણે આપઘાત કરેલો કે હવે શું ક્યાં જીવવું? હવે આ ભ્રષ્ટાચારી સરકારો ખોટું બોલે, ખોટું કામ કરે, આવા સમાજ મારે જીવવાનું છે. આના માટે આઝાદી લડ્યા હતા અમે, અને આપઘાત કર્યો. ટ્રેનમાં પાટા નીચે ઝુકાવીને ટ્રેન નીચે ચકડાઈ ગયા. ને મહારાજને એવું લાગ્યું પણ વિનોબાનું 1952 મળ્યા 53માં ચાંદિલમાં ઉત્તર પ્રદેશના સર્વોદય સમાજ ત્યાં. અને વિનોબાએ આખો ઉપદેશ આપ્યો, વાત કરી કે મહારાજ હવે તમે આ ભૂદાનના કામ જોડાજો. અને ભૂદાનના કામ જોડાયા. તો આવા એક મહારાજ જ્ઞાન મૂર્તિ, સેવા મૂર્તિ અને તપો મૂર્તિ, આ ત્રિમૂર્તિ એ મહારાજ આવ્યા. છેલ્લી વાત જે સર્વોદય પાત્રની કરી, હા, એ સર્વોદય પાત્રમાં હું જોડાયેલી ત્યારે 8મા ધોરણમાં સ્કૂલમાં. અને 300 સર્વોદય પાત્ર એ કાકા સાથે અમે અમદાવાદમાં મુકાવેલા. ને એમાં ઘોડાગાડીમાં એમની સાથે બેસીને નીકળવાનું, ગીતો ગાવાના. અને એવો એરિયા કે જે પતિત બહેનો, એ એરિયામાં પણ અમે ફર્યા અને સમજાવે. અને એમાં થોડોક ઉમેરો કરું કે એ જે મુઠ્ઠી અનાજ જગતભર શાંતિ, તો એ અનાજને
વેચીને જે સર્વોદય સેવક હોય એને એનું મહેનતાણું મળતું હતું. એટલે આ વિચાર સાથે થોડું કામ કરવાનું મળેલું. અને હું બીએડ કરતી હતી એટલે ત્યાં બોચાસણમાં રહેવાનું થયું. ત્યારે દાદા પાસે ગઈ કે આમ તમારા જેમ નવા હોઈએ એટલે કે કંઈ હું તમને મદદરૂપ થાઉં. ત્યારે દાદાએ કહ્યું કંઈ નહીં, રોજ આવજે 1 કલાક અને આ ગીતા રહસ્ય તિલકનું તે વાંચજે. હવે વાંચતાએ આપણે સમજણ ના પડે. અત્યારે 50 વર્ષ પછી, અત્યારે મારે 80 વર્ષ થયા છે, તે વખત હું આ ગીતા વાંચું ત્યારે મને એમ થાય કે આ દાદાને કઈ રીતે સમજાયું હશે આ તિલકનું ગીતા રહસ્ય. એટલે એમણે કહ્યું ને કે એમનું બહુ જ સરસ ગીતા બહુ એ વાંચવા જેવું છે. આ બે એમની સાથેના સંસ્મરણ. આભાર ભાઈ, સરસ વાત કરી. રમેશ દાદાએ સરસ વાત કરી. દાદાને વંદન સાથે હું એક જ વાત કરી કે ડાકોરનું જે મંદિર છે ને એમાં હરિજનોને પ્રવેશ નહોતો. એની માટે પણ મહારાજે સત્યાગ્રહ કર્યો અને એમાં હરિજનોને પ્રવેશ અપાવેલો. અને એક જે દાદાને બહુ તરતા આવડતું રવિશંકર દાદા, એમાંથી એક પ્રસંગ છે કે એક વખત પૂર આવ્યું અને દાદા નીકળી ગયા. એક છોકરી અને એમના પપ્પા બંને હતા. એના પપ્પા નીકળી પણ છોકરી વચ્ચે પાણીમાં રહી ગઈ. પણ દાદા તો જો 24 કલાકમાં એક જ વાર ખીચડી જ ખાતા માત્ર, બીજું કશું ને. 24 કલાકમાં એકવાર પાણી પીતા. પણ એ છોકરીને બચાવીને જ્યારે દાદા બહાર લઈને આવ્યા ત્યારે એને પપ્પા બોલ્યા, હા તમે તો બચાવી શકો, તમારે તો ઘી ગોળના હાડ રહ્યા ને એટલે. આભાર.